ચાલો હવે જાય છે ક્રિકેટ રમવા. અને સુરતની બહાર નીકળીને તો પૈસા વ્યૂ લેવાની કઈ કેવી મજા આવે. જો ભાઈ વ્યૂ બહારનો વ્યૂ તો આ મસ્ત એટલો મસ્ત વ્યૂ હોય ને ભાઈ સાહેબ. સુરતની બહાર નીકળીને એટલે એમ થાય કે વાહ ભાઈ સાહેબ ગામડામાં આવી ગયા. એટલો મસ્ત વ્યૂ હતો ને ભાઈ સાહેબ. વ્યૂનો આનંદ લેતો હોય તો ભાઈ સાહેબ તમારો ભાઈ પગી જાય છે ક્રિકેટ રમવા માટે. અભી મજા આયેગા ના ભીડો. હું તો ગોઠવાય છે ફિલ્ડિંગ કરવાનું, ત્યાં તો ઉપરથી નીકળ્યું પ્લાન. एक बात याद रखना, या तो मैदान छोड़ दो या फिर ऐसा खेलो कि मैदान तुम्हारा नाम याद रखे. હું કરતો હતો ફિલ્ડિંગ ને ભાઈ સાહેબ પછી દેખો વાદળા કેટલા મસ્તી ના હતા. વરસાદનો મોસમ એટલો મસ્ત થઈ ગયેલો હતો કે વરસાદ થાય ને ભાઈ સાહેબ જોઈશું આ આઈફોન નું ઝૂમિંગ કેટલું મસ્ત છે ભાઈ. અને પછી આવી ગઈ મારી બેટિંગ આવી એટલે મેં તરત જ પેલા બોલે સિક્સર મારી દીધી. ત્યાં તો એટલી વારમાં આવી જાય છે વરસાદ ને પછી વરસાદ શરૂ થઈ ગયો ને ભાઈ સાહેબ તમારો ભાઈ આઉટ થઈને અહીં પર આવ્યો છે લીમડાના છઈએ કે ભાઈ સાહેબ વરસાદ આવે છે એટલા માટે ચાઈ કરીને ભાઈ સાહેબ તમારો ભાઈ અહીં વરસાદમાં બેઠો છે કે ભાઈ સાહેબ વરસાદનો આપણે પલળવાનું થતું નથી. પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યા. અને આને તો માથે કોથરો ઓઢી લીધો. ત્યાં તો વરસાદે બાકાજી કે બોલાવી દીધી ને બધા લોકો ભાગીને અંદર આવી ગયા ભાઈ સાહેબ. જો ફટાફટ વરસાદે પણ એટલો બાકાજી કે બોલાવતો હતો ને ભાઈ સાહેબ બાકાજી કે કરીને બધાને પલાળી દીધા ને બધા આવી ગયા હતા નીચે ભાઈ સાહેબ લીમડાના ઝાડ ને નીચે ને અમે પણ આવીને ઉભા રહી ગયા છે. ચલો ભાઈ સાહેબ મારા આજનો બ્લોગ અહીંયા સુધી તમને કેવો લાગ્યો કોમેન્ટ લાઈક શેર કરજો ને યાર સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો.